હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. માતા. કેટલીક વાર આપણે કોઈ વ્યક્તિના પ્રેમમાં એટલા બધા પડી જઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણા જીવનમાં એવા લોકો પણ છે જે આપણને ખૂબ પ્રેમ કરે છે. તેમના જીવનમાં અમારું સ્થાન છે. મેં પણ કંઈક આવું જ કર્યું. તેણી મૂર્ખ હતી. મેં એ રસ્તો અપનાવ્યો જે ન લેવો જોઈતો હતો. પણ સમય પૂરો થઈ રહ્યો હતો અને મારી પાસે પસ્તાવા સિવાય કંઈ જ નહોતું. મુરાશને મારા પતિ તરીકે મેળવીને હું બધાને ભૂલી ગયો હતો. મારું લગ્ન મારા પરિવારનું સૌથી સફળ લગ્ન હતું. કદાચ એટલે જ હું થોડી ઉડવા લાગી. અથવા આપણે એમ પણ કહી શકીએ કે મને મુરાશ સિવાય કોઈની સાથે સંબંધ રાખવાની ઈચ્છા નહોતી. તેમનો પ્રેમ મળ્યા પછી હું ફૂલની જેમ ખીલી. એક જ જગ્યાએ વાંચ્યું હતું, સ્ત્રીઓ, રાજાઓ અને લતાઓ તેઓ સામાન્ય રીતે એવો સ્વભાવ ધરાવે છે કે તેઓ તેમની બાજુમાં આવનાર વળગી રહે છે. મારી પણ આવી જ પરિસ્થિતિ હતી. વિદાય વખતે માતાએ દીકરીને કહ્યું હતું કે અમને લોહીના સંબંધો વારસામાં મળ્યા છે, પણ પતિ પત્નીનો સંબંધ અમે જાતે જ બનાવીએ છીએ. આ સંબંધ જાળવવામાં સ્ત્રીનો મોટો ફાળો હોય છે. મુરાશમાં અનેક ગુણો હતા. તે મારા કરતાં વધુ ભણેલો, દેખાવડો, નમ્ર હતો. તે ખૂબ સારી રીતે જાણતો હતો કે તેના પરિવારને કેવી રીતે મહત્ત્વ આપવું અને તેને કેવી રીતે સાથે રાખવું. મને મોટેથી બોલવાની આદત હતી અને તે ધીમા અવાજે બોલતો કે માત્ર હસતો, પરંતુ તે ક્યારેય મારી સામે ફરિયાદ કરતો નથી કે મને પોતાને બદલવા માટે કહેતો નથી. જો મેં તમને કહ્યું હોત તો કદાચ મારામાં થોડો ફેરફાર થયો હોત. તેઓ હંમેશા કહેતા કે જીવન સાથે જીવતા શીખવું જોઈએ. જીવન આપણી સાથે રમતા નથી. મેં સાંભળ્યું પણ મારામાં કોઈ બદલાવ ન લાવી શક્યો. બાળપણમાં હું મારી માતા અને પિતા તરફ જોતો હતો. પિતાએ માતાની દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો. મારા દાદા દાદી અને મારી 2 બહેનો અને ભાઈઓ સહિત પરિવારમાં અમે 7 જ હતા. મર્યાદિત આવક સાથે ઘર ચલાવવું એ મોટું જોખમ હતું. જ્યારે પણ પિતા કોઈ ઈચ્છા પૂરી ન કરી શકતા ત્યારે માતા અમને બધા બાળકોને બેસાડીને સમજાવતા, દીકરો, ઈચ્છાઓ વધતી જ રહેશે. આજે એક પૂરી થશે તો કાલે બીજી જાગી જશે અને આ ચક્ર ચાલુ રહેશે. પણ એક સારો માણસ સંપત્તિ સમાન છે, વાસ્તવિક મૂડી છે. ફક્ત તેને સુરક્ષિત કરો. સમય ક્યારેય એક સરખો રહેતો નથી. શું ક્યારેય કોઈ ભૌતિક વસ્તુઓથી ભરેલું છે? મારી માતાની આ શિખામણને મેં ગાંઠે બાંધી રાખી હતી, જેના કારણે મેં પણ ક્યારેય મુરાશ પાસેથી કોઈ વાતનો આગ્રહ કર્યો નથી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. હું એક પછી એક 2 સુંદર પુત્રોની માતા બની. બંને બાળકો સુંદરતામાં મુરાશમાં ગયા. ક્યારેક હું મારા નસીબની ઈર્ષ્યા કરતી. સાદી દેખાતી છોકરી. મુરાશ મને કેવો લાગ્યો. સારું, એવું કહેવાય છે કે ફક્ત ભગવાન જ યુગલો બનાવે છે અને મોકલે છે. પૃથ્વી પર તેઓ ફક્ત કોઈને અથવા બીજા દ્વારા જ મળે છે. તે બાળકોના ઉછેરમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે તેણીએ તેના માતા પિતાને લખનૌમાં સ્થાયી થયા તે પહેલાં જ મહિનાઓ વીતી ગયા. મારું બાળપણ પણ લખનૌમાં વીત્યું હતું. તેથી જ અમારા પરિવારની ભાષામાં ઉર્દૂ શબ્દો ક્યારે પ્રવેશ્યા તેનો અમને બધાને ખ્યાલ નહોતો. મુરાશની ઓફિસ, બાળકોની શાળા, ટ્યુશન,
તેમનો અભ્યાસ અને મારી શાળા વગેરે વચ્ચે કેટલો સમય પસાર થાય છે તે મને સમજાતું નથી. મુરાશે મને ઘણીવાર કહ્યું કે તું આટલો થાકી જાય છે તો તું શાળા કેમ નથી છોડતી, પરંતુ મને લાગ્યું કે જો હું શાળાએ જવાનું બંધ કરી દઈશ તો હું મારા ઘરની 4 દિવાલોમાં જ રહીશ. દરરોજ પોશાક પહેરીને શાળાએ જવાના બહાને લોકોને મળવું એટલું જ મહત્ત્વનું નથી, પરંતુ તે વ્યક્તિની ઓળખ પણ બનાવે છે. મુરાશે મારા ક્યાંય જવા સામે ક્યારેય વાંધો વ્યક્ત કર્યો નથી. આ જ કારણ હતું કે એક્સ્ટ્રા ક્લાસને કારણે ક્યારેક સ્કૂલમાં મોડું થતું, પણ મુરાશે ક્યારેય પૂછ્યું પણ નહીં. એકવાર મેં એમ પણ કહ્યું હતું કે મુરાશ, તું પૂછે તો મોડું કેમ થયું? પરંતુ તેનો જવાબ હતો, જે પુરુષ મહિલાઓનું સન્માન નથી કરતો તેને જીવવાનો અધિકાર નથી. મુરાશને મારા પતિ તરીકે પ્રાપ્ત કરીને હું મારી જાતને ધન્ય માનતી હતી અને મનમાં ખુશ હતી. આજે મને લખનૌથી મોટાભાઈનો ફોન આવ્યો. માતા ખૂબ દુઃખી છે, શક્ય હોય તો સમય કાઢીને મળો. પિતાનો સમય આખો દિવસ ટીવી જોવામાં પસાર થાય છે, પરંતુ તે રાજકીય ચર્ચાઓ જોતી વખતે પસાર થાય છે. સાંજે બહાર ફરવા જાઓ. માતાનો સ્વભાવ હંમેશા ઓછું બોલવાનો હતો. તેણીએ પોતાનો બધો સમય ઘર માટે સમર્પિત કર્યો. અમને પણ એવી જ આદતો હતી. ઘરની દેખરેખની જવાબદારી મુરાશે લીધી અને હું બીજા દિવસે લખનૌ જવા રવાના થઈ. ઘરે પહોંચીને મેં મારી માતાને આલિંગન આપ્યું અને મારી આંખો ભીની થઈ ગઈ. લગભગ 1 વર્ષ પછી દરેકને તે મળી રહ્યું હતું. 2 દિવસ મા સાથે રહી મને ભાન થયું કે ઘરની બધી રીતો બદલાઈ ગઈ હતી. ઘરની સજાવટ, ખાવું પીવું, ઉઠવું બેસવું, માતા અને પિતાની આદતો પહેલાં જેવું કંઈ નહોતું. હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બીજા દિવસે મારા ચહેરાના હાવભાવ મારી માતાથી છુપાવી શકાયા ન હતા. મારી બાજુમાં બેઠેલી તેણીએ કહ્યું, નવા વિચારોને માર્ગ આપવો જોઈએ. કોઈએ જૂના વિચારોને વળગી રહેવું જોઈએ નહીં. બીજો પાઠ મેં મારી માતા પાસેથી શીખ્યો અને મેં ગાંઠ બાંધી. તેણે તેના ભાઈ, ભાભી અને પૌત્ર સાથે સંબંધ સ્થાપિત કર્યો હતો અને દરેક ખૂબ ખુશ હતા. મારે સવારે પાછા આવવું પડ્યું. મારી માતા સાથે રાત સૂઈ ગઈ. સવારે 4 વાગે એલાર્મ સેટ કર્યું. ટ્રેન 5:30 વાગે હતી. એલાર્મ વાગતાની સાથે જ તે સ્નાન કરીને ઊભી થઈ અને જોયું કે માતા હજી જાગી નથી. મને લાગ્યું કે માતા ક્યારેય આટલા લાંબા સમય સુધી સૂતી નથી, ખાસ કરીને જ્યારે ઘરની બહાર જવાનું હોય ત્યારે. વહેલા ઉઠી જાય છે. પછી મેં વિચાર્યું કે કદાચ અમે બંને મોડી રાત સુધી વાત કરતા હતા અને મારી તબિયત સારી ન હતી એટલે જ મને ઊંઘ આવી હશે, પણ મારું મન શંકાશીલ હતું. ભાભીએ ચા પીરસી અને મુસાફરી માટે કેટલીક ખાદ્ય સામગ્રી પેક કરી. હવે ઘર છોડવાનો વારો આવ્યો હતો. જો તમે મોડું કર્યું હોત તો તમે ટ્રેન ચૂકી ગયા હોત. ભાઈએ કાર કાઢી અને બૂમ પાડી, જલ્દી આવો, તમને મોડું નહીં થાય. પરંતુ તે તેની માતાને મળ્યા વિના કેવી રીતે જઈ શકે? તેણે અંદર જઈને તેની માતાને બોલાવી. પિતા પાસેથી આલિંગન માતાએ હજુ પણ સાંભળ્યું નહીં. તેથી તેણે ખૂબ હલાવીને પિતાએ તેની નાડી તપાસી અને કહ્યું, દીકરી, તારી માતા હવે નથી. એ જ શબ્દો આજે પણ મારા કાનમાં ગૂંજી રહ્યા છે.
મધર હવે નથી, માં હવે નથી, અને જે બચ્યું છે તે પસ્તાવો, વિલંબ, વ્યસ્તતા અને કંઈ નહીં કરી શકવાના બહાનાઓ છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. નમસ્તે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.